હા હાજી. નમો અરહંતાણં નમો બુદ્ધાણં નમો આયર્યાણં નમો વચ્છાયાણં નમો લોય સવસાહુણં એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો મંગલાનં ચ સર્વેષિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. આ ઉત્તરાધ્યાય સૂત્રનો 11મો અધ્યાય છે અને એની 14મી ગાથા છે. પિયમ કરે પિયમ વાઈ સે શિખમ લદ્ધુ મરી હઈ. 73 સુક્તિ છે. સુક્તિ ત્રિવેણીમાં ઉત્તરાધ્યાય સૂત્રની પેજ નંબર સુક્તિ ત્રિવેણીનો છે 110. 73. પિયમ કરે પિયમ વાઈ સે શિખમ લદ્ધુ મરી હઈ. પિયમ વાઈ લદ્ધુ મરી હઈ. એકદમ નાના નાના એટલા સુંદર શબ્દો છે આ સુક્તિના. તમે પણ સાથે સાથે બોલો, પિયમ તું મરી હઈ. અને ખરેખર તાઈ મહારાજ ઘણી વખત કહે છે કે સેંકડો પૃષ્ઠ લખનાર કોઈ પણ મોટા લેખક તો પણ આજ સુધીમાં જે ભગવાન મહાવીર એક સુક્તિમાં આખું જ્ઞાન પર ભરીને આપી દે છે એવું એના બરાબરીનું લખાણ અથવા એના બરાબરીના કોઈના વચન આપણે ગોતવા જશું તો નહીં મળશે. એટલું સરસ, આટલું દાર્શનિક બી, સૈદ્ધાંતિક બી અને જીવન માટે તમે ખૂબ ભાગ્યશાળી છો કે તમને આ બધું વાંચવાનું, સ્વાધ્યાય કરવાનું, મનન કરવાનું જીવનમાં અવસર મળ્યું છે. તો આપણા જીવનને આપણે ધન્યતા માનીએ અને એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાની કોશિશ કરીએ. પિયમ કરે, બિલકુલ હવે તમે આટલું બધું ભણ્યા છે તો તમને આ શબ્દોમાંથી અર્થ જે વ્યક્તિ બધાનું પ્રિય કરે છે, બધા માટે પ્રિય બોલે છે, એ વ્યક્તિ શિક્ષા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે, જ્ઞાન પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. હવે પ્રિય મતલબ મીઠું મીઠું બોલવા વાળું, સ્વાર્થ માટે કોઈની ચાપલુસી કરવા વાળું કે કોઈને ઉલ્લુ બનાવવા વાળું મીઠું બોલીને, આ અર્થ નથી. પ્રિયમ કરે, પ્રિય કરવા વાળું. તો પ્રિય એટલે શું? જે હિતકારી છે, જે સત્ય છે અને જે વિસ્તારમાં નથી, સંક્ષેપમાં છે. હિતકારી, મિતકારી અને સત્યકારી એ વચન પ્રિયકારી છે. તો જે બીજાનું હિત ઈચ્છે છે, હિત કરવા માંગે છે, જે વ્યક્તિ થોડું બોલે છે, સંક્ષેપમાં બોલે છે, બહુ વાચાલતા નથી અને જે સત્યનું પ્રરૂપણ કરે, એ વ્યક્તિ પ્રિયમવાદી, પ્રિય બોલવા વાળો, પ્રિય કરવા વાળો, આ વ્યક્તિ શિક્ષાને પ્રાપ્ત કરી શકે છે. હવે હિતની કામના બીજાની માટે કોણ કરશે? કોણ કરી શકે? જેને
પોતાના હિત સાથે બીજાના હિતની કામના છે. મારું પણ સારું થાય અને બીજાનું પણ સારું થાય. એમ નહીં કે બીજાનું બગડે તો બગડે પણ મારું સારું થાય. આ વૃત્તિ નથી. અને આ વૃત્તિ ક્યારે આવે? જ્યારે વ્યક્તિ મિથ્યાત્વ અવસ્થામાંથી નીકળીને સમ્યક્ત અવસ્થામાં આવે. મિથ્યાત્વ છે એટલે મિથ્યા એનું પ્રરૂપણ છે, એનો વિચાર ચિંતન બધું મિથ્યા છે, એનું કાર્ય મિથ્યા છે. એ વ્યક્તિ કોઈ દિવસ કોઈના હિતની કામના ન કરી શકે. જે પ્રેમથી ભરેલા છે, અનુકંપાથી ભરેલા છે, જે સત્યવાદી છે, એ વ્યક્તિ બીજાનો હિતની ઈચ્છા કરી શકે છે. તો આમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મિથ્યાત્વ ન હોવું જોઈએ. મતલબ મિથ્યાત્વ ક્યારે હોય? જ્યારે મૌન્ય કર્મનું પ્રગાઢ ઉદય હોય ત્યારે મિથ્યાત્વ અવસ્થા હોય. અને જ્યારે મૌન્ય કર્મનું ક્ષય ઉપશમ અથવા ક્ષયોક્ષમ થાય ત્યારે એને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. અને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એ જ ક્ષણે, એ જ વખતે શું થાય છે? જે મિથ્યા જ્ઞાન છે, જે અજ્ઞાન છે, એ જ્ઞાનમાં પરિવર્તિત થાય છે. એટલે મોહનીય કર્મનું જ્ઞાન સાથે સંબંધ છે. મોહનીય કર્મના ક્ષય સાથે જ્ઞાનાવન્ય કર્મનો ક્ષય એ થાય શરૂઆતમાં. પછી તો જેમ જેમ જ્ઞાન વધશે એમ એમ સમ્યક્ત્વમાં વિશુદ્ધિ આવશે. જેમ જેમ સમ્યક્ત્વમાં વિશુદ્ધિ આવે એમ એમ જ્ઞાન વધે. આ પરસ્પર એકબીજા સાથે જોડાયેલું છે. પણ શરૂઆતમાં પહેલા મિથ્યાત્વનો એટલે મોહનીય કર્મનું, અને મોહનીય કર્મમાં 7 પ્રકૃતિ મોહનીય કર્મની: અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ. આ ચારિત્ર મોહનીની 4 અને દર્શન મોહનીને મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય. આ દર્શન મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય, આ 3, આ 7 પ્રકૃતિનો ઉપશમ થાય ત્યારે સમ્યક્ત પ્રાપ્તિ થાય પહેલા ક્ષણે. પછી થોડી વાર પછી ક્ષયોક્ષમ અથવા ક્ષય થાય. એટલે મોહનીય કર્મ મિથ્યાત્વ અવસ્થા એટલે જીવનમાં શું સારું છે, શું નરસું છે, શું સત્ય છે, શું અસત્ય છે, શું હિતકારી છે, શું અહિતકારી છે, અને આત્મ પ્રતીતિ થાય એ વ્યક્તિ બીજાનું હિત કરી શકે છે, બીજા માટે સારું વિચારી શકે છે, અને બીજાનું સારું કરવા માટે સારું બોલી શકે છે. એટલે જ્ઞાનાવર્ય કર્મ માટે શું કરવું જોઈએ? કષાયનો જો તીવ્ર ઉદય હોય તો જ્ઞાન પ્રાપ્ત ન થાય. હિત કોઈનું વિચારી ન શકે, કોઈના માટે સારું વિચારી ન શકે, કોઈનો માટે સારું કરવાના ભાવ એના થઈ ન શકે. એટલે અત્યંત ક્રોધી, અત્યંત માયાવી, અત્યંત અહંકારી અને અત્યંત લોભી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. તો સૈદ્ધાંતિક દ્રષ્ટિથી પણ અને વ્યવહારના દ્રષ્ટિથી પણ તમે વિચાર કરો કે કોઈના પાસેથી કોઈને કંઈક મેળવું છે તો એ એનો અનાદર કરશે તો એ વ્યક્તિ કઈ આપશે? આપણે આપણા જ અનુભવ પરથી જોઈએ કે કોઈ આપણા સાથે સારું વ્યવહાર ન કરે, કોઈ આપણા સાથે આપણા માટે સારું ન વિચારે, આવા વ્યક્તિ માટે કંઈ કરવાનું મન થશે? નહીં થાય, નહીં થાય. એટલે કોના માટે આપણે કરીએ અને કેવી રીતે કરે? આપણા મનમાં કોઈના માટે પ્રેમ ન હોય, કોઈના માટે દ્વેષ હોય, કોઈના માટે આપણા મનમાં દુઃખ હોય, અથવા કોઈ વાત ચુંબન કાંટાની જેમ અંદરમાં દુઃખ પેદા કરે છે, તો એ વ્યક્તિ માટે અથવા એ વખતે આપણે કોઈ સારા કરવાનો વિચાર ન આવે, કોઈ સારી કરવાના ભાવના ન જાગે. એટલે કઈ અવસ્થામાં
કોઈના પાસેથી એક સાધારણ સારું વ્યવહાર, સારી વસ્તુ અથવા કોઈ સારા વચનની અપેક્ષા પણ આપણે ન કરી શકીએ તો પછી જ્ઞાન પ્રાપ્ત કેમ થાય? ગુરુ પ્રતિ આપણા જે ક્લાસમેટ કહીએ અથવા ગુરુના સહશિષ્ય કહો, એના સાથે આપણા પરસ્પરમાં સારું વ્યવહાર હોવું જોઈએ, એકબીજા માટે લાગણી હોવી જોઈએ, એકબીજા માટે સારું કરવાના ભાવ હોવા જોઈએ, તો આપણે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એટલે શ્રેષ્ઠતાને પામવા માટે, જીવનની ઊંચાઈને પામવા માટે સૌથી પહેલા આપણે આપણા જીવનને બદલવું પડશે. જીવનને બદલવું પડશે એટલે કેવી રીતે? જો ઉત્તેજના ખૂબ હોય, દુઃખનો અતિરેક વધારે હોય, અહંકાર વધારે હોય, તો ચિત્ત સ્થિર ન રહી શકે. અને ચિત્તની સ્થિરતા નથી તો પછી એમાં જ્ઞાન ટકે નહીં. જેવી રીતે એકદમ ગંદુ પાણી છે અને એ પાણીમાં અથવા જે પાણીમાં વધારે કંપન છે એ પાણીમાં પ્રતિબિંબ કોઈનો આવી શકે? નહીં આવી શકે. જેવી રીતે અરીસા ઉપર જો ડસ્ટ લાગેલી હશે તો એમાં આપણે આપણું ચહેરો ફેસ જોઈએ તો એ સારું દેખાશે? નહીં દેખાય. તો એવી જ રીતે જ્યાં ગંદકી ભરેલી હોય, જીવનમાં ગંદકી ભરેલી હોય, જીવનમાં સ્વચ્છતા ન હોય, વિશુદ્ધિ ન હોય, તો જ્ઞાન આમાં પ્રવેશ ન કરી શકે, જ્ઞાન અંદરથી જાગૃત ન થઈ શકે. એને આપણે અત્યારે જેવી રીતે સુક્તિ ત્રિવેણીનો સ્વાધ્યાય કરીએ છીએ તો આ શું છે? આપણે શુદ્ધ જ્ઞાન સાંભળીએ અને શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કરી રહ્યા છે. અથવા જ્યારે આપણે ચિંતન કરીએ ત્યારે શું થાય? આપણો અંતરમાં જ્ઞાનનું વિચાર ચિંતન ચાલુ છે. એ અંતરંગ અવસ્થા છે. અને આ સ્વાધ્યાય કરીને જે મેળવીએ છીએ, વાંચન કરીને જે મેળવી છે અથવા જે ભણીને કરીએ છીએ, એ બાહ્યથી બહારથી અંદર જાય છે અને અંદરમાં પ્રગટ થાય છે. તો બંને અવસ્થામાં જો ઉત્તેજના હોય અથવા વિશુદ્ધિ ન હોય તો આ જ્ઞાન આપણે સાંભળીને પણ ન સાંભળવા જેવું છે. મનની સ્થિરતા નથી. મન ક્યાંય બીજી જગ્યા રખડે છે. તો કોઈ ગમે તેટલું બોલતા હોય તો એના તરફ આપણું ધ્યાન જાય. આપણે ચોપડી તો હાથમાં છે પણ વિચાર બીજી જગ્યા છે, મન બીજી જગ્યા છે. તો આ ચોપડી વાંચીને પણ કંઈક વાંચવાનું, શું વાંચવું એ ખબર ન પડે. તો આ તો આપણી અનુભવની વાત છે કે જો શિક્ષણ પ્રાપ્ત કરવું હોય, જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો પિયમ કરે પિયમ વાઈ, આ એની કન્ડિશન છે. એ પ્રિય કરવા વાળો અને પ્રિય બોલવા વાળો વ્યક્તિ હોય તો એ જ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આવી ધ્યાનમાં સૈદ્ધાંતિક રીતે પણ વ્યવહારિક રીતે પણ. એટલે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક મેળવવું છે તો પોતાને શાંત રાખીને પોતાને પ્રિયકારી બનવું જોઈએ. બીજા પરસ્પર એકબીજા પાસેથી જ્ઞાન છે, સુખ છે, જે પણ કંઈ આપણે પામવા માંગીએ છીએ, જે એ બધું સુખ પણ ક્યારે મળશે? જ્યારે એકબીજા આપણે પરસ્પરમાં પ્રિયવાદી હશું અને પ્રિયકારી હશું તો એ બધું થઈ શકે છે. તો આ રીતે ભગવાન મહાવીરની વાણી આ ખરેખર જીવનને એક પોતાની મેળે પોતાને કેમ આપણે વાળીએ એના માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે પિયમ કરે પિયમ વાહી, જે પ્રિય કરવા વાળા છે, જે પ્રિય બોલે છે, એ વ્યક્તિ શિખમ લઘુ મરી હઈ, એ વ્યક્તિ શિક્ષાને પ્રાપ્ત કરવામાં, જ્ઞાન પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે. શબ્દ ઉપરથી બરાબર અર્થ સમજાય છે હવે તમને?
એક એક શબ્દનો અર્થ બરાબર સમજાય છે. પ્રિયમ કરે, પ્રિય કરવા વાલો, પ્રિયમ વાઈ, પ્રિય બોલવા વાલો, સે શિક્ષમ, એ વ્યક્તિ શિક્ષાને લઘુ જ્ઞાનને પ્રાપ્ત કરવામાં મરી હઈ એટલે સફળ થઈ શકે છે, સમર્થ થઈ શકે છે. આયુ યશાજી મહારાજ, હા, એમાં આપણે જયારે આપણે ચેપ્ટર 1 ઉત્તર ધ્યાન સૂત્રમાં એમ કે જે સાચું બોલે, જે સારો શિષ્ય હોય તો એને વર્ધી છે. વર્ધી ગુજરાતીમાં વર્ધી નો સમજ ખબર નથી શબ્દ શું કે એ વર્ધી છે કે યોગ્ય. યોગ્ય. હા, ઈ યોગ્ય છે કે ગુરુ આગળથી એને જ્ઞાન મળે. એમાં ને આમાં શું ફેર છે ઈ બેમાં? એમાં કયા અર્થમાં એમ છે? ઓહ, એ હવે મને એમને નહીં યાદ હોય, પણ મેં આમ વાંચ્યું છે કે જ્યારે ગુરુ જ્યારે શિષ્ય સારો હશે તો એને યોગ્ય છે ને કે ગુરુ આગળથી જ્ઞાન મળે. એ ને આ અર્થમાં શું જુદું છે? આમ શું છે કઈ એમાં? જુદું નથી, સેમ. કઈ જુદું નથી. સારું છે. સારું એટલે કેવું છે શિષ્ય? સારું એટલે શું છે? એક પ્રિય કરે છે. હવે ગુરુનો જે પ્રિય પાત્ર બને છે, તો ગુરુનો પ્રિય પાત્ર કેવી રીતે બનશે? એ જે કેમ એમ કરે, એની વાત સાંભળે, એમના પ્રતિ વિનય ભાવ હોય, વિનમ્રતા હોય, તો એ સારું. આપણે કોને કહીએ સારું ફ્રેન્ડ? કોણ સારું? પરિવારનો વ્યક્તિ સારું કોણ? કોણ સારું લાગે? કે જે સારું બોલે, મીઠું બોલે. વાત વાત ઉપર કોઈ ઝઘડા કરતો હોય તો એના સાથે બોલવાનું મન થાય ના. એના પાસે કોઈ અપેક્ષા રાખીએ કે એના પાસેથી આપણને કઈ મળશે? કઈ નહીં. આગળની સૂક્તિ છે મહાપસાયા ઈસિનો હવંતી. મહાપસાયા ઈસિનો હવંતી નમો મુનિ કોવ પરા હવંતી. આ 12મા અધ્યાયની ગાથા છે. 12મો અધ્યાય હરિકેશી મુનિનો છે. ઉત્તરાધ્યાય સૂત્રમાં 12મો અધ્યાય હરિકેશી મુનિનો છે. તો હું તમને આ ઘટના કઈ છે એ બતાવી દઉં છું કે હરિકેશી મુનિ આપણા પાવાપુરીમાં જે સ્કૂલ છે એનું નામ પર તાઈમાં હરિકેશી વિદ્યાલય રાખેલું છે. એક તીર્થંકર મહાવીર વિદ્યા મંદિરમ છે અને બીજી સ્કૂલ હરિકેશી વિદ્યાલય છે. તો હરિકેશી ભગવાન મહાવીરના એક શિષ્ય જે આજે પાવાપુરીમાં ઈ જાતિના લોકો છે, એના હરિકેશી એકદમ ક્રૂર, કાલા, કલોટા, કાલે કજરાલે ફોક નાસે, એનું નાક આટલી મોટી એવી કુરૂપ વ્યક્તિ છે. અને એના નાનપણમાંથી એનો બરાબર દરેક જગ્યા અનાદર થતું હતું. કોઈ છોકરા એના સાથે રમવા માંગતા નહોતા. કોઈ પણ જગ્યા કંઈક ખાવા પીવા જાય તો લોકો એને ભગાડી દેતા હતા. એટલે ખૂબ મુશ્કેલ એને ભરેલું જીવન હતું. એક દિવસ એને જોયું કે એક કંઈક બાળકો રમતા હતા અને ત્યાં એક સાપ આવી ગયું. તો લોકો એને મારવાની કોશિશ કરી અને એક ઈયળ ત્યાંથી નીકળી. એટલે મોટી આવી લાંબી હોય છે, વરસાદના દિવસોમાં અહીંયા બહુ નીકળે છે. તો એ ત્યાંથી નીકળી. તો એને છોકરાઓ ધીરેથી ઉપાડીને અલગ બીજી જગ્યા સારી રીતે રાખી દીધી. તો એને વિચાર્યું કે આ એક સર્પ છે. એ સર્પ શું કરે છે? સાપ શું કરે છે? ડંખ મારે છે. અને ડંખ મારે એટલે શું થાય? ઝહર શરીરમાં ફેલાઈ જાય. અને સાપનું ઝહર શરીરમાં ફેલાય એટલે એને મૃત્યુ થાય. એટલે સાપને કોઈ પણ પસંદ નહીં કરે. એને જોવે એટલે તરત જ મારવાની કોશિશ કરે.
કે સાપ એને નુકસાન પહોંચાડે છે અને સાપ એક ક્રૂર સ્વભાવનો છે, એટલે એને સુરક્ષા નથી મળતી, એના સાથે કોઈ સારો વ્યવહાર નથી કરતા, એને મારી નાખે છે. અને ઓલી બિચારી ગરીબ સીધી સરળ ઈયળ છે, એક છે, તો એને એ કઈ નુકસાન નહીં કરે, કોઈને હાર્મ ન કરે, તો એ વ્યક્તિને લોકો ઉપાડીને એક બાજુ કરી દે છે. તો કે મારો પણ સ્વભાવ કદાચ લોકોને ન ગમતું હોય, હું ક્રૂર છું અને કુરૂપ પણ છું, તો ન તો મારો ચહેરો જોવામાં ગમે છે અને ન મારો સ્વભાવ ગમે છે. હવે ચહેરાને તો હું બદલી ન શકું, પણ મારા સ્વભાવને તો હું બદલી શકું. મારા સ્વભાવના લીધે મને અનાદર પ્રાપ્ત થાય છે. એટલે પછી એને એમ વિચાર્યું અને એ સારા માર્ગે આવી ગયો. પછી ભગવાન મહાવીરના સંઘમાં એને દીક્ષા લીધી અને દીક્ષા લઈને પછી એ એક યજ્ઞ મંડપમાં જાય છે. કોઈ બ્રાહ્મણો ત્યાં યજ્ઞ કરતા હતા અને એ યજ્ઞનો જે પુરોહિત છે, એ પુરોહિત રાજાનો દામાદ છે. રાજકન્યા એના સાથે આશ્રમના જે ગુરુ છે એના સાથે પરણાવેલી છે. એ રાજકન્યાનો વિવાહ એના સાથે કેમ થયું? તો એક વખત હરિકેશ મુનિ જ્યારે ધ્યાન કરતા હતા એક ઉદ્યાનમાં, બગીચામાં, એ બગીચામાં રાજાની દીકરી ત્યાં ગાર્ડનમાં ફરવા માટે છોકરીઓ સાથે, એને બેનપણીઓ સાથે નીકળી હતી. એને જોયું કે એક ઝાડના નીચે એક સાધુ ધ્યાનમાં બેઠા છે. તો એને શું મજાક સૂઝ્યું, એને એક લાકડી લીધી અને એના આંખમાં એને નાખવાની કોશિશ કરી. તો એ જોઈને ત્યાં જે વૃક્ષના એક દેવતા હતા, એ દેવતા એમાં પ્રવેશ કરીને એને શ્રાપ આપ્યો ને બીમાર કરી દીધી. તો રાજાની કન્યાની સ્વસ્થ થઈ ન શકી. પછી એને ખબર પડી કે આ મુનિનું જે અનાદર કર્યું એના લીધે આ છોકરી બીમાર પડી ગઈ, રાજાની કન્યા દીકરી. અને હવે શું થઈ શકે છે? તો લોકો એને કહ્યું કે તમે આ તમારા છોકરીના લગ્ન એ સાધુ સાથે કરી દો તો આ સ્વસ્થ થઈ શકે છે. તો રાજા પોતાના દીકરીનો વિવાહ કરવા માટે આવીને હરિકેશી મુનિને કહ્યું કે તમે મારા દીકરી સાથે લગ્ન કરો. તો એને કીધું ના, હું દીક્ષિત છું, મેં ભગવાનના માર્ગ ઉપર આવી ગયું છે, મેં સંસાર છોડી દીધું છે, હવે મને સંસારના પ્રતિ કોઈ પણ ભાવના નથી. તો પછી એને કીધું કે તમે માફ કરો. તો કે માફ કરી દીધું, મેં તો કોઈ દિવસ મારા આ વિષયનું ખોટું લગાડ્યું જ નથી. પછી શું કરીએ? તો છેલ્લે લોકોએ સલાહ એને આપી રાજાને કે સાધુ નહીં તો બ્રાહ્મણ પુરોહિત જે આશ્રમ સંભાળે છે, ભણાવવાનું કામ કરે છે, એના સાથે લગ્ન કરી દો. તો રાજકન્યાના લગ્ન એ પુરોહિત સાથે થયા અને એ જ પુરોહિતના યજ્ઞશાળામાં હરિકેશી મુનિ ગોચરી માટે જાય છે. તો એનો સ્વભાવ, એનો આ જોઈને, સ્વરૂપ જોઈને ત્યાંના ભણવાવાળા બાળકો એનો અનાદર કરે છે અને એમ કહે છે કે તારા જેવા વ્યક્તિ માટે આ યજ્ઞશાળામાં કોઈ ભોજન નથી. આ ભોજન તો સારા વ્યક્તિ માટે છે, શ્રેષ્ઠ વ્યક્તિ માટે છે, જ્ઞાનીઓ માટે છે, અને જે યજ્ઞ કરવા વાળા છે આ યજમાન અને યજ્ઞ પુરોહિત લોકો માટે ભોજન છે, આ તમારા જેવા માટે નથી. અને એને ધક્કો મારીને મારપીટ કરીને બહાર કાઢવાની કોશિશ કરી. ત્યારે આ રાજકન્યાને ખબર પડી. એ દોડીને આવી અને એને કીધું કે આ તો મહાન વ્યક્તિ છે, આ સામાન્ય સાધુ નથી. મારા પિતા આના સાથે લગ્ન કરવા માંગતા હતા, તો પણ એટલા અનાસક્ત મુનિ છે કે મનસાવી ન જાયા, મને મનથી પણ એને પસંદ ન કરી અથવા મનથી પણ એને સ્વીકાર ન કરી. ઓફર રાજા કરે છે કે તું આના સાથે લગ્ન કર, તો પણ એને ના પાડી. આટલા અનાસક્ત મુનિ છે, આટલા ત્યાગી છે, આટલા તપસ્વી છે, આનું તમે અનાદર નહીં કરો. ત્યારે એને શું કીધું? પુરોહિત આવીને ક્ષમા માંગી અને ક્ષમા માંગીને કહ્યું કે મહત પસાયા ઈસીનો હવંતી,
ઋષિ મુનિ, ઈસીનો મતલબ ઋષિ મુનિ, મહાપસાયા ખૂબ પ્રસન્ન હોય છે, અત્યંત પ્રસન્નતાથી ભરેલા હોય છે. મહાપસાયા મહાન પ્રસાદ ભાવથી, આનંદ અને ઉલ્લાસથી ભરેલા હોય છે. ઈસીનો ઋષિ ભવંતી હોય છે. નમુ મુનિ કોવ વરાહવંતી, મુનિ કોઈ દિવસ ક્રોધ કરવા વાળા નથી હોતા. એટલે તમે તમારું કૃપા પ્રસાદ અમને આપો અને અમને માફ કરો. એટલે ક્ષમા યાચના કરે છે આશ્રમના ગુરુ પુરોહિત. જ્યારે રાજકન્યા એને સમજાવ્યું ત્યારે એને માફી માંગી અને માફી માંગીને કહ્યું કે મહાપસાયા ઈસીનો હવંતી, નહુ મુનિ કોવ વરાહવંતી, મુનિ કોઈ દિવસ ક્રોધ કરવા વાળા નથી હોતા. તો કહેવાનું તાત્પર્ય છે કે મહાપસાયા પ્રસન્ન ચિત્ત વાળા હોય છે. ઋષિ મુનિ પ્રસન્ન ચિત્ત વાળા હોય છે, કારણ એને ક્રોધ નથી, એને કોઈના પ્રતિ આસક્તિ નથી, કોઈના પ્રતિ અહિત કરવાની ભાવના નથી. એ વ્યક્તિ પ્રસન્ન હોય છે તો એ વ્યક્તિ ક્ષમા કરી શકે છે. ક્ષમા કોણ કરી શકે છે? ક્ષમા કોણ કરી શકે છે? મજબૂરીમાં કોઈ ક્ષમા યાચના કરશે? ક્ષમા કોઈને કરી દેશે? મજબૂરીનામાં નહીં કરે. કોઈ ગરજ છે, કોઈ સ્વાર્થ છે, એટલે આપણે ક્યાં કોઈનું ખોટું માનીને બેસીએ? આપણે ખોટું માનીને બેસશું કોઈનું, અને કોઈના સાથે આપણે અપશબ્દ બોલીએ, અનાદર કરીએ કે એને બે શબ્દ કઠોર સંભળાવી દઈએ, તો એ તો સામેથી પાછું આપણા ઉપર આઘાત કરશે, આપણા ઉપર દુર્ભાવના રાખશે અને આપણું અહિત થશે. આવું વિચારવા વાળા વ્યક્તિ ચૂપ રહી શકે છે, પણ કોઈને માફ નથી કરી શકતા. અને કોઈના પાસેથી આપણે ચલો એના પાસેથી કામ લેવું છે, ત્યાં મનને ખોટું લગાડી લઈએ અને માફી માંગી લઈએ. આ માફી નથી, આ ક્ષમા યાચના નથી. જે પ્રસન્ન ચિત્ત હોય છે, અને જ્યારે પ્રસન્નતા હોય છે ત્યારે કોઈ પણ આપણા સાથે દુર્વ્યવહાર કરે તો એનું આપણે ખોટું નથી માનતા. અનુભવ છે કે નહીં તમારું? અનુભવ છે કે નહીં? જે આપણા પ્રિય વ્યક્તિ છે, આપણા દીકરા છે, દીકરી છે, આપણા પ્રિય વ્યક્તિ છે, આપણા મિત્ર છે, કદાચ કોઈ દિવસ ગુસ્સો કરશે કે આપણને બે શબ્દ કઠોર કહી દેશે, એ પરેશાન હશે, એ દુઃખી હશે, તો આપણા ઉપર ક્રોધ કરશે, આપણા ઉપર નારાજગી દેખાડશે, તો આપણે એનું ખોટું માનીએ? નથી માનતા ને? શું કામ નથી માનતા? કારણ કે આપણને લાગણી છે, પ્રેમ છે. પ્રેમ છે મતલબ શું છે? આપણે પ્રસન્નતા છે. એ વ્યક્તિના વ્યવહારને, દુર્વ્યવહારને પણ આપણે એમ સમજીએ કે કાંઈ નહીં, અત્યારે બોલી ગયા છે, થોડી વાર પછી પાછા શાંત થઈ જશે, પાછું એ સારા થઈ જશે, એના મનમાં કાંઈ નથી, આ ખાલી બોલે છે પણ મનમાં કાંઈ નથી, આપણે વિચારીએ છીએ ને. તો એવી જ રીતે એવી રીતે આપણે એક આપણા પ્રિય વ્યક્તિ માટે વિચારીએ છીએ, અને જો બધા જ આપણા પ્રિય હોય તો પછી આપણને ક્રોધ આવશે? જે જ્ઞાની છે, જે ઋષિ છે, એ પ્રસન્ન ચિત્ત છે, એટલે એ કોપ પરક, કોપ એટલે ક્રોધ, ક્રોધી ન થઈ શકે. મુનિ ક્રોધી નથી થતા. શું કામ નથી થતા? એને બધા માટે પ્રેમ છે, પ્રસન્નતા છે, એટલે એના કોઈની પણ નરસી વાત, ખોટુંપણું કોઈને પણ એ મન ઉપર લગાડીને નથી લેતા. તો જે આપણું અનુભવ છે, આપણું અનુભવ બહુ નાનું છે, સમુદ્રની એક બુંદની જેમ આપણા અનુભવો છે. પણ એ અનુભવને પણ જો આપણે હજી વિસ્તાર આપીએ, હજી એને વ્યાપક રૂપ આપીએ, તો આપણું જીવન પણ ક્રોધથી મુક્ત થઈ શકે છે, કશાયથી મુક્ત થઈ શકે છે. જેવી રીતે જ્ઞાની જે આ અનુભવ આપણું એક બિંદુ રૂપ છે અને એ મહાસાગર છે. જે જ્ઞાની છે
જે તીર્થંકર છે, જે ગુરુ છે, જે જ્ઞાની છે, એ બધા શું છે? પ્રસન્ન ચિત્તવાળા છે. ઈસીનો ઋષિ, ઋષિ જે છે, આ પ્રાચીન શબ્દ જે ઋષિ છે એ જ્ઞાની માટે પણ છે, એ સાધુ માટે નહીં, પણ જ્ઞાની માટે પણ ઋષિ મહર્ષિ શબ્દ છે. તો ઈસીનો જે મહાન ઋષિ છે એ મહાપસાયા યશાજી મહારાજ, ઋષિ એટલે જ્ઞાની, ઋષિ એટલે જ્ઞાની. હવે બરાબર છે? હા, હવે બરાબર છે. ઋષિ એટલે જ્ઞાની, ઋષિ એટલે મુનિ. મુનિ ખાલી માથું, ભગવાન મહાવીર ઉત્તરાધ્યાયમાં જ એક જગ્યા કહ્યું છે કે માથું મૂંડવાથી કોઈ સાધુ નથી થતા. ખાલી જે જ્ઞાની છે એ મુનિ છે, જે મનન કરે છે એ મુનિ છે. તો મુનિ કોપ વરા, ક્રોધી ન હોય, જેનો ક્રોધ શાંત થઈ ગયું છે એ મુનિ હોય, અને એ મહાપસાયા અત્યંત મહાન પ્રસન્નતા વાળા હોય છે, એનો ચિત્ત પ્રસન્નતાથી ભરેલું હોય છે. તો એનાથી આપણે એ સમજવાનું છે કે ક્રોધ કોણ ન કરે. ક્રોધ કોને આવે છે? જે પ્રસન્ન નથી એ ક્રોધી છે. તો ક્રોધ ન કરવાનું કારણ, ક્રોધ આવવાનું કારણ ક્યાંય દુનિયામાં બહાર નથી કે કોઈ મારું અપમાન કર્યું, કોઈ મને અપશબ્દ કીધું, કોઈ મને નુકસાન પહોંચાડ્યું, એ કારણ નથી. કારણ આપણા અંદરમાં છે કે આપણું મન જો પ્રસન્ન હોય તો આપણને ક્રોધ નહીં આવે. એટલે મનની પ્રસન્નતા જાળવી રાખવાની. કોઈ કિંમત ઉપર આપણે મનની પ્રસન્નતા વયું ન જાય એ ધ્યાન રાખવાનું છે. દુનિયાની બધી ચીજો એકદમ સામાન્ય છે. ગમે તેટલું નુકસાન થશે તો પણ એ એકદમ સામાન્ય નુકસાન છે, વધારે નુકસાન નથી. પણ આપણી પ્રસન્નતા જો જાય, આપણી પ્રસન્નતા ખતમ થાય તો એ સૌથી મોટું નુકસાન છે. તો કોઈ કિંમત ઉપર આપણા મનની પ્રસન્નતાને આપણે વેચીને કોઈ દુનિયાની ચીજ પામવાની ઈચ્છા નહીં રાખવાની. પહેલા સૌથી પહેલા એ વિચારવાનું કે ક્રોધ કરવાથી, કે કોઈને ખોટું, કોઈના માટે ખોટું વિચારવાથી, કોઈનું બુરું કરવાથી, કોઈના માટે દ્વેષ ભાવ રાખવાથી આપણું મન પ્રસન્ન રહેશે? નહીં રહેશે. એક નાની કાકરી પણ આપણા જૂતામાં હશે તો આપણે એ જૂતા પહેરીને ચાલી શકશું? એક નાની કાકરી પણ, એક બહાર જે પગ કેટલું ચાલે છે, પગ કેટલું કામ કરે છે, આપણા હાથ કરતા પણ આપણા પગની સ્કિન કેવી હોય છે? થોડી કઠોર હોય છે. તો પણ એક નાની સરખી કાકરી પણ એને ચાલે નહીં. તો આપણું હૃદય એટલું કોમલ છે, આપણે એટલા ભાવનાશીલ છે, આપણે એટલા જ્ઞાની છે, આપણે પ્રભુની વાણી સાંભળી છે. તો આવા સ્થિતિમાં આપણા મનની પ્રસન્નતા જાળવી રાખવાની બહુ જરૂરી છે કે બહારના કોઈ પણ આઘાત આપણા મન ઉપર અસર ન કરે. તો પ્રસન્નતા આ એક કવચ છે, આ સુરક્ષાનું એક આવરણ છે. આપણા શાંતિની, આપણા પ્રસન્નતાને સુરક્ષિત રાખવાનું એક ખૂબ મોટું સાધન છે આપણે સુખી થવા માટે. કશાય આપણા અંદરમાં ન આવે, આપણા આત્માને કશાય સ્પર્શી ન શકે, એના માટે જરૂરી છે કે આપણે આપણી પ્રસન્નતા જાળવીને રાખીએ.
અને કદાચ નેક્સ્ટમાં કોક આપણે વખત હા સોરી બોલો યશોદા રસીલાબેન. મધ્ય વંદામી, આ હાજી તમારી વાત સાચી છે કે પ્રસન્નતા જાળવી પડે, અને આપણે એ વિચાર કરીએ કે આપણે કશાયને કેવી રીતે મંદ રાખીએ કે એને ઉદયમાં આવવા ના દઈએ. પણ ઘણીવાર ઉદયમાં ના વધે પણ અંદરથી થાય, તો એને કેવી રીતે અંદરથી થાય એટલે પ્રસન્નતા ના રહે, તો એ નહીં આપણે કેવી રીતે ઓછું કરીએ એમ. નહીં રસીલાબેન, આપણે ક્રોધ આવે અને કોઈના ઉપર આપણે એક ક્રોધ બહાર પ્રગટ કરીએ તો એ ઉદયમાં આવ્યું એમ નથી. ક્રોધ બરાબર આવ્યું, ચાલુ જ છે, પ્રવાહ ચાલુ જ છે. અત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે કે આપણે ભક્તિ કરી રહ્યા છે કે આપણે કોઈ સારું કામ કરી રહ્યા છે, ત્યારે પણ અંદરમાં ક્રોધનો પ્રવાહ ચાલુ છે. તો એ વખતે આપણે કર્મના ઉદયનો પ્રવાહ ચાલુ છે પણ એને પ્રગટ થવા નથી દેતા. શું કામ નથી થતા? કારણ કે આપણે કોઈક સારા વિચારોમાં છે, કોઈ સારા કામ કરી રહ્યા છે, કોઈ આપણે સારું આપણે સાંભળી રહ્યા છે, વાંચી રહ્યા છે. તો આ જે આપણું ઉપર કરી રહ્યા છે એનાથી કર્મનો ફલ આપણે ભોગતા નથી. એના પહેલા જ કર્મમાં ઉદયમાં આવીને એની નિર્જરા થાય છે. હવે ધ્યાનમાં હા, ઈ સમજી ગઈ, પણ સતત પ્રવાહ ચાલુ છે. એ પ્રવાહને આપણે હવે આ વખતે કલ્પના કરો કે આપણે સ્વાધ્યાય ન કરતા હોય અને આપણે કોઈ કામ બીજું કરતા હશું, આપણે કોઈના હાથથી કોઈ નુકસાન થયું હશે, કોઈનો ફોન આવ્યો અને એમ આપણને કંઈક અપશબ્દ કહી દીધા, તો આપણે તરત જ એને ફોનમાં જવાબ આપી દીધું હોત ને, તો ક્રોધ કર્યું હોત ને. અને અત્યારે કેમ નથી કરતા? અત્યારે કેમ નથી કરતા? એટલે એનો મતલબ આપણે ક્રોધમાં ઉદયમાં આવે અને એનો ફલ આપે એના પહેલા આપણે નિર્જરા કરી રહ્યા છે. અત્યારે નિમિત્ત નથી ને, એનો બહારનો નિમિત્ત નથી. નહીં, નિમિત્ત નથી, બરાબર છે, પણ નિમિત્ત હોવા છતાં પણ ભગવાન મહાવીર સામે નિમિત્ત આવ્યા કે નહીં આવ્યા? હા, નિમિત્ત હોવા છતાં પણ જેવી રીતે આપણે સારા વિચારોમાં કોઈ નિમિત્ત વગર રહી શક્યા છે, તો નિમિત્ત જ્યારે આવે ત્યારે પણ જેવી રીતે ભગવાન સાધનામાં રહ્યા, એ શું કરતા હતા? એ આત્મભાવનું ચિંતન કરતા હતા. હવે આપણે કલ્પના કરો કે તમે 1 કલાકના પચકામ કર્યા કે ગમે તે થાય હું ક્રોધ નહીં કરું, અને એ સમયમાં કોઈ નિમિત્ત આવી ગયું, ત્યારે તમે શું કરશો? નહીં, મેં પ્રતિજ્ઞા કરી છે મારે 1 કલાકમાં ક્રોધ નથી કરવું, તો મારે હવે શાંત રહેવું છે. તો હું કેવી રીતે શાંત રહું? ચાલો હું સ્વાધ્યાય કરી લઉં, ચાલો હું કોઈ મોબાઈલ લગાડીને એમાંથી કોઈ ભક્તિ ગીત સાંભળી લઉં. તો નિમિત્ત હોવા છતાં પણ અંતરમાં જે વિચારો ચાલુ છે કે ના, તમે એને રોકવાની કોશિશ કરી રહ્યા છો ને, તો એ કરવાથી ભગવાન મહાવીર પણ એમ જ કર્યું છે ને. જ્યારે પણ જ્વાલાએ ઉપસર્ગ આપ્યા કે અનાર્ય ભૂમિમાં ગયા, ત્યારે એને પરેશાન કર્યું લોકો. હાથમાં આવેલી પારનું છે અને હાથમાં આવેલું આહાર કોઈ ઝપટીને લઈ ગયા, તો એના પાછળ મહાવીર દોડ્યા નહીં. શું કામ નહીં દોડ્યા? કઈ વાંધો નહીં, એને જોઈએ છે, ખાશે એ લેશે. હવે તમને એક ઉદાહરણ બરાબર. આપું. થેન્ક યુ યશસ્વી. હવે તાઈ મહારાજને ઇન્દોરમાં દેવી અહિલ્યાબાઈ એવોર્ડ આપવામાં આવ્યું હતું, રાષ્ટ્રીય એવોર્ડ. તો તાઈ મહારાજ ત્યારે ઇન્દોર ગયા. તો જ્યારે ઇન્દોર એરપોર્ટ ઉપર ઉતર્યા તો એમની સુટકેસ કોઈ બીજા વ્યક્તિ લઈને નીકળી ગયા અને એમની સુટકેસ ન મળી. તો હવે કલ્પના કરો, આપણે ક્યાં જઈએ ને આપણી સુટકેસ ન મળે આપણને, તો આપણે શું કરશું? તરત જ હલ્લો કરશું ને.
ત્યારે હા એને કે જો કેવી વ્યવસ્થા છે, તમે કેમ મારી સુટકેસ નથી મળતી ને આ નથી એવું ચાલશે. અને પછી આવી ગયા બહાર, બધા લોકો કીધું શું સામાન, તો કે ખબર નહીં સુટકેસ ના મળી, તો કે ચાલો કઈ વાંધો નહીં મળી જશે. અને નીકળી ગયા. એમને વિચાર્યું કે મને અહીંયાથી સીધું એવોર્ડ લેવા માટે આટલા લોકોના વચમાં જવું છે, મારે કપડાં બદલવા પડશે. તો એ કે કઈ નહીં, એમને જે કપડાં હતા એ કપડાથી આગળ વધી ગયા. તો એ કેમ થઈ શકે છે કે મનની પ્રસન્નતા, મનનું એ કે અને પાછું એને કીધું કઈ વાંધો નહીં, લઈ ગયો તો લઈ લો, કદાચ કપડા જોઈને એના ભાવ જાગે અને કપડા પહેરી લે સાધુના, અને સાધુ બની જાય તો સારું. જયારે અહીંયા વિરાટનમાં ટકેજી થઈ ત્યારે તો એવું કઈ હતું પણ નહીં. જે પણ કઈ થોડા બાલિકા સંઘના કપડા હતા કે બધું ઉપાડીને ગયા લોકો. તો તાઈમાં શું કીધું, તમને જે જોતું હોય એ લઈ જાઓ. તો કોઈ આપણું લેવા આવે, છીનવા આવે, અને કોઈ એક હવે કોઈ પણ જે ચોરી કરવા ડકેત લોકો આવે તો એ તો પેલા રાડું પાડે, ધમકાવે, ગાળો આપે, બધું કરે ને. અને એ કરવા છતાં પણ એ તાઈમાં સામેથી એને કહે છે કે તમે બિલકુલ કોઈ અપશબ્દ નહીં બોલો, કોઈ એવું નહીં કરો, તમને જે જોતું હોય એ ઉપાડીને લઈ જાઓ. તો એ શું છે, એમાં નિમિત્ત મળે છે કે જ્યારે ક્રોધ આવી શકે છે. તાઈમાં એક વખત છે ને મહારાણા પ્રતાપની જે હલ્દી ઘાટી છે ને, જ્યાં યુદ્ધ થયું હતું, એ ઘાટીમાંથી એ મેવાડમાં વિહાર કરીને પગપાળે વિહાર કરીને જતા હતા. તો સવારથી જંગલ પાર ઘાટી પાર કરતા હતા, ક્યાંય પણ જગ્યા કે ગામ કે કઈ મળ્યું નહીં. સાંજ થઈ ગઈ. સાંજ થવા પહેલા બપોરના એક નાના સરખા 8-10 ઘર ઝોપડા હતા, એ ઝોપડાની બસ્તી હતી. એ બસ્તીમાં પહોંચી ગયા. તો કે રાત આપણે અહીંયા કાઢી લઈશું અને સવારના પાછું વિહાર કરશું. તો ત્યાં લોકો પાસે ગયા, વાતો કરી, પછી બાઈ મહારાજ ભજન ને બધું સંભળાવ્યું. તો લોકો બહુ ખુશ થયા. અને નાના ગામડામાં તો સાંજના જ રસોઈ થઈ જાય ને, તો રસોઈ થઈ તો લોકો કીધું કે અમે જમવા બેસતું તો તમે પણ કંઈક લઈ લો. લઈ લીધું. હવે નાના થોડી ઝોપડી હતી તો કેટલું મળ્યું, 4 રોટલી મળી અને 5 જણા હતા. મોટા માસતીજી, બાઈ મહારાજ, નવલકોજ મહારાજ, દેવતા મહારાજ અને તાઈ મહારાજ, 5 જણા હતા. તો મોટા માસતીજી ચૂપચાપ 4 રોટલી આપી અને પોતે પચકાન કરી લીધા. બધાએ ના પાડી કે નહીં મોટા માસતી અમારામાંથી લઈ લો, અમને 1 રોટલી નથી જોતી. પણ ન માન્યા કે ના, તાઈ મહારાજ ઘણું કીધું કે બેટા તું મને ખુશ રહેવા દે, ખુશી આપ, તું ખાશે મને ખુશી મળશે. થયું. પછી તાઈ મહારાજ હાથમાં રોટલી લીધી ને, તમને ખબર છે અહીંયા ધ્યાન મેળુમાં પણ એ અંદર રૂમમાં બેસીને કોઈ દિવસ આહાર નથી લેતા. એ કે મારા ફ્રેન્ડ બધા બહાર છે, ચકલી છે, ખિસકોલી છે, આ બધા મારા ફ્રેન્ડ છે, બહાર છે તો હું બહાર બેસીને લઉં. એ ત્યાં રોટલી લઈને બહાર ત્યાં ઝાડના પાસે ગયા અને એટલામાં એક ઓલી ચીલ આવે ને, શું કહે છે ગુજરાતીમાં મને ખબર નહીં, એક ચીલ આકાશમાંથી ઉડતી હતી. એ જોતા હતા ઉપર એ કરીને, અને જોતા જોતા એને જોઈને એ પણ ચીલની જેમ આમ ફરવા લાગ્યા. અને પાછા પાછા ચીલ આવીને હાથમાંથી રોટલી ઝપટીને લઈને ગઈ. તો પણ એ જુએ છે કે જો કેવી રીતે ઉડે છે, કેવી રીતે આકાશમાં ગઈ. અને મોટા માસતીને જોયું તો એના આંખમાં આંસુ આવી ગયા કે તાઈ મહારાજ હવે ભૂખા રહી જશે. એને 1 રોટલી હતી તો એ પણ ન ખાઈ. જે પોતે ભૂખા રહીને તાઈ મહારાજને રોટલી ખવડાવે છે, એના આંખમાં આંસુ આવી ગયા કે હવે તાઈ મહારાજ નહીં. પણ તાઈ મહારાજ હસે છે. તાઈ મહારાજ કે જો આ પક્ષી કેમ આકાશમાં ઉડીને લઈ ગયો, કેમ ત્યાં બેસીને ખાય છે, મજા લીધી. તો નિમિત્ત તો આવશે, નિમિત્ત તો આપણા જીવનમાં હંમેશા ઊભા રહેશે. પણ એ નિમિત્તને પણ જો ઉપાદાનની શાંતિ રાખવાની તૈયારી હશે તો નિમિત્ત કઈ નહીં કરી શકે, કઈ નહીં કરી શકે. ગોશાલક જઈને બીજાને હેરાન કરે, બીજાના ઘરમાં જઈને ચોરી કરી આવે અને પછી કે આ મારા ગુરુ છે ને એના કહેવાથી મેં કર્યું છે,
અને લોકો આવીને બધા મહાવીરને કે છે આ શું? તો ભગવાન મહાવીર શું કર્યું? નિમિત્ત મળ્યું કે નહીં? એને ગોશાલક ઉપર ગુસ્સો કર્યું કે ઓલા લોકોને કીધું કે અમારો શિષ્ય કુકુશ શિષ્ય છે? કીધું કોઈ દિવસ નહીં કર્યું. નિમિત્ત મળ્યા છતાં પણ પોતાની અંદરની પ્રસન્નતાને ગમે તે કિંમત હોય, બહારના પહાડ જેટલા દુઃખોને પણ આપણે એક રજકણ જેટલા બનાવી શકીએ જો આપણા અંદરની પ્રસન્નતા હોય તો. અને અંદરમાં પ્રસન્નતા ન હોય તો બહાર ગમે તેટલા સુખનો ઐશ્વર્યનો ઢગલો હોય તો પણ આપણે સુખ લઈ નથી શકવાના. બરાબર? બરાબર, થેન્ક યુ. મહાપસાયા એક શબ્દ યાદ રાખજો કે હું અત્યંત પ્રસન્ન ચિત્ત છું. મહાપસાયા જે ઈસીનો કહ્યું ને ભગવાન, એ ઈસી કોઈ નથી બીજા, હું જ છું. હું ઋષિ છું, હું મુનિ છું, હું જ્ઞાની છું, હું ભગવાનનો શિષ્ય છું. મહાપસાયા મહાન પ્રસન્નતા છે મારા મનમાં. એક શબ્દ યાદ રાખજો આજના સ્વાધ્યાયને, મહાપસાયા. કેવા છો તમે? મહાપસાયા. યાદ રહેશે? ખૂબ ખૂબ સારું. હજી કોઈને કોઈ પ્રશ્ન છે? જયસાજી મહારાજ, આપણે એક વાત બહુ સરસ કહી કે આપણે જયારે ક્રોધ આપણે આવે તો આપણે એમ કહીએ કે આપણે ત્યારે ક્ષમા રાખવી જોઈએ, પણ આપણે એમ નથી વિચારતા કે આ મને ક્રોધ આવે છે, આવવા માટે મારા અંતરમાં પ્રસન્નતા નથી એટલે મને ક્રોધ આવે છે. આપણે એમ હંમેશા કહીએ કે આપણે એને ક્ષમા કરી દઈએ તો આપણામાં ક્રોધ જતો રહે, પણ એ વખત આપણને આવું યાદ નથી આવતું. મહાપસાયા મહાન પ્રસન્ન. કેટલા સારા લાગો છો, હસતા હોય, પ્રસન્ન હોય, કેટલા સારા લાગો છો. હું તો ઘણી વખત બાળકોને કહું છું કે જયારે આપણે શિબિરમાં બાળકો આવે ને ત્યારે તો એને કહું છું કે મમ્મી જયારે ગુસ્સો કરે ને ત્યારે તમારે એક ટ્રીક કરવાની. શું કરવાનું? એક અરીસો હાથમાં લઈને મમ્મીને દેખાડવું, મમ્મી જો કેવી લાગે છે તું. ગુસ્સો કરે તો સારી નથી લાગતી, વાલ કરે, પ્રેમ કરે, ખવડાવે તો સારી લાગે છે, તો મમ્મીનો ગુસ્સો વયો જાય. તો એવી જ રીતે આપણે પણ આપણા જાતને સમજાવવાનું કે હું મહાપસાયા. અરીસામાં જોઈ લેવાનું, સારું લાગે છે ગુસ્સો કરું છું તો? નથી લાગતું ને, તો નહીં કરવાનું. અને આપણા ગુરુ, આપણા જેના આપણા એટલા આશીર્વાદ આપણને મળે છે, એ કેટલા પ્રસન્ન ચિત્ત છે. ભગવાન, કોઈ પણ ભગવાનની તમે કોઈ પણ તીર્થંકરની મૂર્તિ એવી જોઈ કે જે પ્રસન્ન ચિત્ત નથી? કોઈ નહીં. એ હવે પ્રસન્નતા છે. શું કામ? એક વિતરાગ છે તો એને સંસારથી કોઈ લેવું દેવું નથી, કોઈના સુખ દુઃખથી કઈ લેવું દેવું નથી, તો મોઢું એકદમ ગંભીર હોવું જોઈએ ને. પણ તીર્થંકરોનો મૂર્તિ કેવી પ્રસન્ન ચિત્ત આપણે બનાવીએ. ભગવાન તો પ્રસન્ન ચિત્ત છે ને. મહાપસાયા એક જ શબ્દ યાદ રાખજો, બરાબર? મહાપસાયા. મારે હસતા રહેવાનું. કોઈ કે તમારે નુકસાન થયું, હા કઈ વાંધો નહીં, ચાલે છે. હવે અત્યારે શરદીના દિવસો છે તો ઠંડ લાગે છે, ગરમીના દિવસો હશે તો તડકો લાગશે, તો ચાલ્યા કરે. ખૂબ ખૂબ પ્રસન્નતા. ખૂબ સારું. આપણે પાછા મળશું અઠવાડિયા બીજી વાર. તો આપણે આટલું રાખીએ. ખૂબ મજા આવી મને, અને તમારે પ્રસન્નતા જોઈને વધારે ખુશ થઈ છું. થેન્ક યુ યશાજી મહારાજ, તમે જ અમને પ્રસન્ન કરી દો છો. Martin Vandami Guruji. Thank you for nice સ્વાધ્યાય. હાજી હાજી. આપણે મંગલ પાઠ કરીએ. નમો અરંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયર્યાનંદ, નમો વૃક્ષાયાનંદ, નમો લોય સમસામુનમ,
એસો પંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાનંચ સર્વેસિન પરમં હવૈ મંગલમ ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवलिपणतो धमो मंगलम चत्तारि लुगुत्तमा अरहंता लुगुत्तमा सिद्धा लुगुत्तमा साहु लुगुत्तमा केवलिपणतो धमो लुगुत्तमो चत्तारि शरणं पव्यजामि अरहन्ते शरणं पव्यजामि सिद्धे शरणं पव्यजामि साहु शरणं पव्यजामि केवलीपन्नतं धम्मं शरणं पव्यजामि અરહંત સિદ્ધ સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા પ્રસન્નતા સાથે તમે કરી રહ્યા છો અને એવી જ રીતે યાત્રા કરવાની છે. આશીર્વાદ છે આ તીર્થભૂમિના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. ખૂબ ખૂબ પ્રસન્નતા, મહાપસાયા બધા તમે છો. ખૂબ અમને ગમે છે અને ખૂબ આપણે પાછા પડશું પ્રસન્નતા સાથે. થેન્ક યુ. બધાને વંદના. Thank you.